અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 ભાગ 2 માં આજે આપણે વાત કરશું કાર્બનના વિવિધ બંધો વિશે. શરૂઆત કરી તેની પહેલાં પ્રથમ જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે માસ્ક અચૂક પહેરી રાખવું. ગઈકાલે આપણે જે વાત કરી હતી તે અનુસંધાને સહસંયોજક બંધ કેવી રીતે બને છે, ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. તો વાત કરીએ તો સૌથી સાદો અણુ જે છે હાઇડ્રોજનનો છે, જે આપણને ખ્યાલ છે. તો આ પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજનની સિરીઝમાં, હાઇડ્રોજનની લાઇનમાં એક બીજું તત્વ જે હેલોજન સમૂહમાં આવે છે, નિષ્ક્રિય વાયુ તત્વમાં હિલિયમ, જેનો પરમાણુ ક્રમાંક 2 છે. જો કોઈપણ રીતે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો તે પોતે હિલિયમની કક્ષામાં, એટલે કે પોતાનું અષ્ટક જે છે કક્ષા પોતાની પૂર્ણ કરીને પોતે નિષ્ક્રિય વાયુના તત્વોમાં ગોઠવાઈ જાય. તો પ્રથમ તો હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન દેશે કોણ? તો કોઈ તેને નથી આપતું. તો પોતે હાઇડ્રોજન જે છે એ પોતાના અણુ સાથે એક પોતાનો બંધ બનાવે ભાગીદારીથી, જેનું અસ્તિત્વ આવે છે H2 અણુ રૂપે. એટલા માટે આપણને પૃથ્વી ઉપર હાઇડ્રોજન જે છે વાયુના અસ્તિત્વમાં ઓછો મળે છે, પણ H2 અણુ રૂપે આપણને વધારે મળે છે, મોટાભાગે પાણીના માધ્યમમાં. તો આ જે પરમાણુ છે તેમને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 બનાવે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે, જે તેને K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણને સૌને ખબર છે કે દરેક તત્વના પરમાણુમાં પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન તમે સમાવી શકો. આ 4 કક્ષાઓની વચ્ચેની જે કક્ષાઓ છે તેને આપણે કહીશું કક્ષકો, જેના વિશે આપણે વિવિધ પ્રકરણ જે છે ધોરણ 11 અને 12માં આગળ ઉપર આવશે SPDF બ્લોકના માધ્યમથી. હાલ પૂરતા તમારી પાસે જે KLMN કરીને જે કક્ષાઓ છે એમાં પ્રથમ કક્ષા જે છે K કક્ષા. એ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ 2 સંપૂર્ણ ભરાઈ જાય તો તે પોતે હિલિયમના રૂપમાં એ પોતે નિષ્ક્રિય થઈ જાય. આપણે એનું નિરૂપણ જે છે ટપકા રૂપે બતાવી દઈએ છીએ. ચોકડી તમે જે જોવો છો તે અહીંયા દ્વિઅણુ રૂપે બતાવી શકે. બીજું કે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. અહીંયા બંધ જે બને છે તેને એકલ બંધ કીધો છે. એકલ બંધને તમે આકૃતિ 4.2માં જોઈ શકો છો. તો અહીંયા તમે તેની એક સાદી લાઇન પણ ડ્રો આઉટ કરી શકો. બીજું આ તમે જોવો છો જે એ એકલ બંધ છે, સિંગલ બોન્ડ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. 17 નંબરનું તત્વ છે, એટલે 2, 8 અને 7. તો આપણને સૌને ખબર છે તે પ્રમાણે તે સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે અને 11 નંબરનું તત્વ છે, એટલે 2, 8, 1. તો આ બંને જ્યારે ભેગા થાય ત્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ આને આપી દે. તો સોડિયમ જે છે 2, 8, 10 ઉપર અને ક્લોરીન જે છે 2, 8, 8 આર્ગોન ઉપર આવી જશે, તો પોતાના અષ્ટક પૂરા કરી દે છે. તો સોડિયમ આપવાની વૃત્તિ ધરાવે છે, ક્લોરીન લેવાની વૃત્તિ ધરાવે છે. તો તે પ્રમાણે જો વાત કરીએ તો ક્લોરીનનો અણુ જે છે 17 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે છે. તો અહીંયા ક્લોરીનમાં શું થાય છે? ક્લોરીન દ્વિપરમાણવીય અણુ Cl2ની રચના કરે છે. શું તમે આ અણુ માટે એક ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરી શકો? ધ્યાન ખાસ રાખો કે માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું જ નિરૂપણ કરવાની આપણે આવશ્યકતા રહેતી હોય છે. તો ક્લોરીનના જે પરમાણુ છે Cl1 ને Cl2, તો તમે તે દર્શાવી શકો છો કંઈક આ રીતે જ. તે ઓક્સિજનના કિસ્સામાં પણ આપણે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છે, O2. આમ થવાનું પણ કારણ ઓક્સિજનનો પરમાણુ તેની L કક્ષા, એટલે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, જેમાં પ્રથમ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, 2 અને 6. એમાં જે બીજી કક્ષા છે તે 6ની છે, જેમાં L કક્ષા આપણે કહીએ છીએ. તેને અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. તેથી તે દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજનના પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને આકૃતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા તમારી પાસે 6 છે અને અહીંયા પણ તમારી પાસે 6 છે. એમાંથી આ બંને જે છે પોતે ભેગા થઈને અહીંયા દ્વિબંધ બનાવશે. દ્વિબંધ એટલા માટે એકલ બંધમાં એક અણુ છે, અહીંયા દ્વિબંધમાં ટોટલ તમારી પાસે 4 છે. એટલે ધ્યાન ખાસ રાખશું કે દ્વિબંધમાં ટોટલ 4 અણુઓ પોતે ભાગીદારી બનાવતા હોય છે અને પોતાનું અષ્ટક પૂરું કરી દે છે. દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે અને તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહી શકાય, ડ્યુઅલ બોન્ડ.
તો તમે ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકો છો. આપણે ભાગ 1માં અંતિમ સમયમાં આપણે તે ચેક કર્યું હતું, તો તમે તે પણ જોઈ શકો. તો તે એકલ બંધ છે કે દ્વિબંધ? તો એ બંધ જે છે પાણીનો અણુ એ દ્વિબંધ છે, કારણ કે તેમાં 2 તત્વો ભાગ લે છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનના જો કિસ્સામાં વાત કરીએ તો દ્વિપરમાણુ અણુના કિસ્સામાં શું થશે? તો નાઇટ્રોજન 7 નંબરનું પરમાણુ ક્રમાંક ધરાવે, એટલે 2 અને 5. તો એને અષ્ટક પૂરું કરવા માટે 3 અણુ જોઈશે. તો 3 અણુ પૂરા થવા માટે એ પોતે 3 વખત પોતે જોડમાં આવે, તો ત્યાં ત્રિબંધ બનાવશે. અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં પ્રત્યેક નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલ 3 જોડ આપે. તેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી તેમ કહેવાય. N2 ઇલેક્ટ્રોન બિંદુ રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ પણ તમે આકૃતિ 4.4માં અહીંયા રીતે જોઈ શકો છો. તો આ પણ જે છે એ ત્રિબંધનું ઉદાહરણ છે. એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ શું કહી શકાય એની તમે આગળ ઉપર રજૂઆત જોઈ. એમોનિયા અણુનો આકાર છે NH3 સૂત્ર ધરાવે. તો NH3 જે છે તો આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકાય, જે તમામ 4 પરમાણુઓ કેવી રીતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકે. તો તમે તેના માટે પણ પ્રયત્ન કરી શકો છો. અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ? તો અહીંયા તમે જોઈ શકશો તો અણુ જે છે એ પોતે ત્રિબંધ ધરાવશે. હવે આપણે મિથેન તરફ એક નજર કરીએ તો કાર્બનના સંયોજનનું છે બનેલું હાઇડ્રોકાર્બન, જે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન છે. મિથેનનો ઉપયોગ જે છે બળતણ તરીકે બહોળા પ્રમાણમાં થાય છે. તેમજ તે બાયોગેસ અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેનું અંગ્રેજી નામ છે PNG પ્રેશરાઇઝ નેચરલ ગેસ અથવા તો પાઇપ્ડ નેચરલ ગેસ, અને LNG આપણે જે જોઈએ છીએ તે લાઇટ નેચરલ ગેસ છે. તો આ બધા ગેસના પ્રકારમાં મુખ્ય ઘટક જે છે મિથેન છે. કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે. અણુસૂત્ર CH4. તો અહીંયા પણ તમે જોશો તો હાઇડ્રોજનની સંયોજકતા 4 બતાવી છે. તો ત્યાં આપણે અણુ જે છે એના આધારે તમે એકલ, દ્વિ કે ત્રિબંધની રચના જે છે વિચારી શકો છો. કાર્બનને ટોટલ 2 અણુ ઘટે છે, હાઇડ્રોજનને પણ 2 ઘટે છે. તો હાઇડ્રોજન પોતે અહીંયા 4 વખત અણુ પોતાના ભાગીદારીમાં લાવી દે છે. કાર્બન ચતુઃ સંયોજક છે, કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આકૃતિ 4.5માં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીંયા તમારી પાસે એક પ્રશ્ન છે, કાર્બન ચતુઃસંયોજક છે, કારણ આપો. તો તેનો જવાબ તમે આ પેરેગ્રાફમાં જોઈ શકો છો. બીજું કે આકૃતિમાં તમે જોઈ શકશો તો અહીંયા તમારી પાસે જે છે કાર્બન એ પોતે 4 તરફ ચતુઃસંયોજકતા 4 તરફ પોતે સમચતુષ્ફલકી આકારમાં પોતે ગોઠવાઈ જાય છે. એવા બંધો કે જે 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આણ્વીય આકર્ષણ બળ ઓછા હોય છે. તેના કારણે આ સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણ ઉદ્ભવે છે. તેથી આવા સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે. આ ફકરો જે છે ખાસ આપણે યાદ એટલા માટે રાખશું કારણ કે આ ફકરાના આધારે આપણને આયનિક બંધના અથવા તો સહસંયોજક બંધના ભૌતિક ગુણધર્મ અથવા સહસંયોજક બંધની મર્યાદા જે છે એ તમને તેમાં પૂછી શકે છે. કાર્બનના અપર રૂપો, તો એની અંદર શું આપણે આવે છે? કાર્બન તત્વ કુદરતમાં અનેક એવી વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે અલગ અલગ સ્વરૂપમાં પ્રાપ્ત થતું જોવા મળે છે. હીરો અને ગ્રેફાઇટ, આ બંને નામ આપણે ધોરણ 5, 6, 7, 8થી જાણતા સાંભળતા આવ્યા છે. આ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા છે. કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષષ્ટકોણીય માળખું આપે છે. અહીંયા તમારી પાસે હીરા અને ગ્રેફાઇટનો તફાવત પણ આવી જશે. હીરો જે છે એ સૌથી સખત છે, તો ગ્રેફાઇટ સૌથી નરમ છે. હીરો વિદ્યુતનું અવાહક છે, તો ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. એ આપ જાણો છો. આ બંધો પૈકી એક દ્વિબંધ છે. હીરામાં દ્વિબંધ છે, આમ કાર્બનની સંયોજકતા સંતોષાઈ જાય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ બને છે.
તો અહીંયા તમે જોઈ શકો છો હીરાનું બંધારણ જે છે કંઈક આ પ્રકારનું છે, જે આપણે વીટીમાં અથવા આભૂષણમાં પહેરીએ છીએ. ગ્રેફાઇટ જે છે, જે આપણે લોકો પેન્સિલમાં યુઝ કરીએ છીએ, લેડ પેન્સિલમાં લખવા માટે ડ્રોઈંગની અંદર. અને આ એક જે છે એ છે C16 બકમિસ્ટર ફુલેરિન, કાર્બનનું એક એવું અપર રૂપ કે જે સૌથી સૂક્ષ્મ છતાં મજબૂત છે. ક્યાં જોવા મળશે તો તમે ઘરમાં જ્યારે દીવાબત્તી કરતા હો ત્યારે માતાજીના સ્થાનકની આગળ જે જ્યોત ઉપર તમે જે કાળી મેશ જોવો છો ઉડતી ઉપરના તરફના ભાગમાં, તો આ જે કાર્બનની કાળી મેશ છે એમાં આ પ્રકારનું તેમાં બંધારણ જોવા મળે છે, જે તેના અપર રૂપો કહી શકાય. આ બંને જુદા જુદા બંધારણને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મ અત્યંત અલગ હોય છે, છતાં તેમના રાસાયણિક ગુણધર્મ સમાન છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો પદાર્થ જે છે એ કહી શકાય. તફાવતના બે મુદ્દા તમારે લખવાના હોય, એમાં તમે આ તફાવતનો મુદ્દો એડ કરી શકો છો. અગાઉના પ્રકરણમાં પણ આપણે અભ્યાસ કર્યો છે તે પ્રમાણે અધાતુઓ કરતાં ગ્રેફાઇટ ખૂબ સારો વિદ્યુતનો સુવાહક છે, જે આપણી જાણકારી માટે. શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય. આ સંશ્લેષિત કરેલા હીરા નાના હોય, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. ફુલેરિન્સ જે આપ જોવો છો અહીંયા, તે એ કાર્બનના અપર રૂપોનો અન્ય વર્ગ રચે છે. સૌપ્રથમ તો ઓળખાયેલ C16 જે ફૂટબોલ આકારની એક કાર્બનના પરમાણુની ગોઠવણી છે. અમેરિકન આર્કિટેક્ચર બકમિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જીઓસાઇડિક ડોમ અથવા ગુંબદ જે છે એના જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ જે છે એ રાખવામાં આવ્યું છે બકમિસ્ટર ફુલેરિન્સ. હીરો આપ જોઈ શકો છો, આ એનું 3D સ્ટ્રક્ચર છે. બકમિસ્ટર ફુલેરિન ફૂટબોલના દડા આકારનું 60 કાર્બનના પરમાણુનું બનેલું આખું આ સ્ટ્રક્ચર છે, જે 3D ડાયાગ્રામ છે. ગ્રેફાઇટ ષટકોણીય રચના, એક ઉપર એક એવા પડ બનાવેલા છે. આ જોઈ શકો છો, આ ગ્રેફાઇટ છે જેનો આપણે ઉપયોગ પેન્સિલમાં લીડ તરીકે કરીએ છીએ. આ જે 335 PM છે એ છે પિકોમીટર. બંને અણુ વચ્ચેનું આટલું અંતર છે, આડશમાં જોવો તો 142 પિકોમીટર જેટલું અંતર છે, ખૂબ જ સૂક્ષ્મ હોય છે. જીઓસોડિક ડોમ જોઈ શકો છો. અમદાવાદ તમે જ્યારે જાઓ સાયન્સ સિટીમાં તો તમને આ પ્રકારનું એક ડોમ જે છે જોવા મળે, જેમાં આપણને કુદરતી પૃથ્વીની જે ઘટનાઓ છે, ખગોળીય ઘટનાઓનું તેમાં નિદર્શન મૂકવામાં આવેલું છે. આ છે તેનું 3D ડાયાગ્રામમાં મોડેલ. ફુલેરિન્સ જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જુઓ ત્યારે પોતે કેવું લાગે, તો એના અણુઓ જે છે એ સમથિંગ આ પ્રકારના હોય છે. અને ખૂબ જ પાવરફુલ માઇક્રોસ્કોપમાં તમે જોશો તો તમે આ જોઈ શકો છો, બધા જ એના અણુઓનો આકાર છે જે ખૂબ સૂક્ષ્મ છે. પાઠના અંતે તમારી પાસે અહીંયા બે સવાલ તમને આપેલા છે, જેમાં CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થઈ શકે? સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું કરી શકાય? તો તમે તેની રજૂઆત જે છે ગ્રાફિકલ, તે રજૂઆત વિચારી શકો છો. ઉપરાંત આ વિડીયોની સાથે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં અન્ય થોડાક વધારાના વિડીયોઝ જે આ મુદ્દાઓ સંલગ્ન છે એ તમને આપેલા છે, તો તે તમે જોવાનું ખાસ ન ચૂકશો. બીજું, બની શકે અમુક વિડીયો હિન્દીમાં, અમુક વિડીયો જે છે એ મ્યુટ છે, સાઉન્ડ સિસ્ટમ સાથે છે, અને અમુક વિડીયો અંગ્રેજીમાં છે, તો જોવા સમજવાનો ખાસ પ્રયત્ન કરશો. અને પાઠ તમારી પાસે જે છે, પાઠ્યપુસ્તક જે છે તેમાં તમે અહીં સુધીનો આ ટૉપિક જે છે એ ખાસ ક્લિયર કરી દેશો. જ્યાં કોઈ વિગત ન સમજાય ત્યાં તમે ચોક્કસથી વોટ્સએપ કરી શકો છો. પાઠ્યપુસ્તકમાં અમુક શબ્દો એવા આવશે વિજ્ઞાનમાં કે જે તમારે હાઇલાઇટ કરી દેવાના છે. એટલે આપણે જ્યારે રિવિઝન ટાઈપમાં વિજ્ઞાનનું સમગ્ર પ્રકરણ જે હતું, પહેલા પ્રકરણથી લઈને 16મા પ્રકરણ સુધીનું, તો એમાં તમારી પાસે અમુક શબ્દો જ્યારે તમે પુસ્તક વાંચતા હશો ત્યારે તમારી સામે નવા આવશે. તો આ નવા આવેલા શબ્દોને તમે હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દો અને એક નોટમાં લખી રાખો, જેથી જ્યારે પણ તમે પ્રત્યક્ષ ઓફલાઈન જ્યારે થાઓ, શાળામાં કે ટ્યુશનમાં જ્યારે પણ તમે આવો ત્યારે તમે શરૂઆતથી આ બધા શબ્દો જે છે એની માહિતી અગાઉથી મેળવી રાખશો. તો તમે જ્યારે પણ ભવિષ્યમાં પછી જ્યારે પાઠ્યપુસ્તક વાંચશો તો તમને જે તે ટૉપિક જે છે એ તમને બિલકુલ અઘરો નહીં લાગે. આઈ હોપ કે આ વિડીયો સેશન જે છે આપણા માટે ખૂબ ઉપયોગી રહ્યું છે. એકવાર ફરીથી રિવિઝન કરી લઈશો, અને ન કોઈ સમજાય ટૉપિક અથવા કોઈ શબ્દ તો ચોક્કસથી વોટ્સએપ કરી દઈશો. ખાસ ઘરે રહીશું અને માસ્ક ફરજિયાત પહેરશું જ્યારે પણ બહાર જઈએ ત્યારે.